હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અગાઉ શોર્ટકટ ટ્રીક જોઈ હતી, જે બધી પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા હતા. આજે પાર્ટ 3 છે. તો આગળ ના જોયો, જે લોકો નવા જોડાય છે એમ ના જોયું હોય તો જોઈ લેવું. અને અગાઉ મેં થોડી આઈએમપીના જે ક્વેશ્ચનો છે એ પણ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ઉપયોગી છે એ બનાવ્યા હતા, અને શોર્ટકટ ટ્રીક પણ મૂકી હતી. તો અગાઉ વિડીયો ના જોયો તો જોઈ લેજો. અને આજે છે પાર્ટ 3નો ત્રીજો દિવસ છે. તો આજે આપણે બતાવીએ કે કઈ કઈ શોર્ટકટ ટ્રીક તમને ઉપયોગી રહેશે, અને આ શોર્ટકટ ટ્રીક તમને ખૂબ એટલે ખૂબ કોઈ પણ ભરતીમાં હશે તે ઉપયોગી રહેશે અને મજા પણ આવશે. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, છે આ શોર્ટકટ ટ્રીક, જેમાં ઇતિહાસ અને સંસ્કૃતિ, પહેલાં ઇતિહાસ છે, પછી છે બંધારણ ને બધું મિક્સ છે, પણ આ બધામાં કામ લાગશે. જેમાં શરૂઆત કરીએ આપણે. પહેલું કે બાબરે જીતેલા યુદ્ધો ક્રમશઃ યાદ રાખવાની રીત છે. એમાં સૂત્ર છે પાન ખાઓ ચિલ્લા કે ઘાઓ. બરાબર, તો આ સૂત્ર છે. એના આધારે પી ઉપરથી પાણીપતનું 1526માં થયું હતું, કે ઉપર ખાનવાનું યુદ્ધ થયું હતું 27માં, સી ઉપર ચાંદેરીનું 28માં, અને જી ઉપર સ્કીટરનું એ 29માં. આ 4 યુદ્ધ થયા હતા. તો બાબરે 4 યુદ્ધો કયા કયા કર્યા હતા એ યાદ રાખી શકો છો. પછી બીજું છે મુઘલ સામ્રાજ્યના શાસકો ક્રમશઃ યાદ રાખવાની છે. મુઘલ રાજાઓ હતા એ બધા કેવી રીતે યાદ રાખવાનું, કયા કયા હતા? તો ભજશો યાદ રાખવાનું, BHAJSO, ભજશો. એટલે બી ઉપરથી બાબર, એચ ઉપરથી હુમાયું, એ એટલે અકબર, જે એટલે જહાંગીર, એસ એટલે શાહજહાં, અને ઓ એટલે ઔરંગઝેબ. છેલ્લો હતો ઔરંગઝેબ એટલે ઔરંગઝેબ. બરાબર. પછી ત્રીજું છે જૈન ધર્મના અનુયાયીઓ. જૈન ધર્મના કયા કયા અનુયાયીઓ હતા જેમને જૈન ધર્મ કર્યું હતું એમ? તો KAACU, કાસુ, એ યાદ રાખવાનું. એટલે સૂત્ર છે કે ઉપરથી કલિંગ નરેશ ખારવેલનો હતો, એને કર્યું હતું, જૈન ધર્મનો અનુયાયી હતા એ. પછી એ છે અજાતશત્રુ, પાછો એ છે અમુક વર્ષે. પછી સી છે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય હતો, અને યુ છે એ ઉદયન હતો એ. બરાબર. પછી ચોથું છે સોમનાથ ત્રિવેણી સંગમમાં જે નદીઓ છે એ કયું કયું છે? તો કહીર. બરાબર, કહીસ. તો ક ઉપરથી કપિલા, હી એટલે હિરણ, સ થી સરસ્વતી. બરાબર. પછી પાંચમું છે સર વિલિયમ જોન્સ દ્વારા અંગ્રેજોમાં જે પુસ્તકો હતી એના અનુવાદ કર્યા હતા, એ કઈ છે? તો આ પૂછાય છે ખાસ કરીને. તો સૂત્ર છે મનુહિ. તો મનુસ્મૃતિ, અને હી એટલે હિતોપદેશ. બરાબર. પછી બાણ બ્રહ્મની પ્રમુખ રચનાઓ, એટલે બાણ ભટ્ટ હતા એમને પણ જે બનાવી હતી એનું પણ છે પુસ્તકો. તો ચહક, ચ એટલે ચંડી શતકમ, હ એટલે હર્ષચરિત્ર, અને ક એટલે કાદંબરી. બરાબર. પછી શાહજહાએ શું શું બનાવ્યું? શાહજહાંનો ખાસ પૂછાય છે કે નીચેનામાંથી શાહજહાએ કોને બનાવ્યું, નીચેનામાંથી આ કિલ્લો કોને બનાવ્યો છે, એ રીતનું પણ પૂછાય છે. તો આ સૂત્ર છે કે રે શ્યામ મો જૂતા દે દે. હે શ્યામ, આપણે પેલું પિક્ચર છે ને હેરાફેરી, એનું રે શ્યામ વો જૂતા દે દે. તો રેશમા બાગ, શાહ એટલે શાહબાગ, એમ મ એટલે મયુર, સિંહાસન, જુ એટલે જુમા મસ્જિદ, દે એટલે દીવાને આમ અને દીવાને ખાસ. બરાબર, એટલે સૂત્ર સારું છે. પછી ભારતમાં યુરોપિયન પ્રજા આવવાનો ક્રમ, આ ખાસ આઈએમપી પૂછાય છે, ગઈ કોન્સ્ટેબલમાં પણ પૂછાયો હતો, અને અત્યારે તૈયાર કરી દેવાનો. પીડીએફએસ એટલે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ અને સ્પેનિશ. બરાબર. ભારતની સૌથી યાત્રાઓ ક્રમશઃ, ભારતમાં જે ચીની યાત્રાઓ આવ્યા હતા એ ક્રમશઃ કયા કયા હતા? તો ફાંસી હુઈ યાદ રાખવાનું. સૂત્ર કયું? ફાંસી હુઈ. ફા ઉપરથી ફાહિયાન આવ્યો હતો 399માં, સી એટલે સુંગયુંગ આવ્યો હતો 518માં, અને હુ એટલે હ્યુએન સાંગ આવ્યો હતો 630માં, અને ઈ એટલે ઈસિંગ આવ્યો હતો 7મી સદીના અંતમાં. બરાબર. પછી છે ગાંધીજી સાથે સંકળાયેલા સાહિત્ય. ગાંધીજીએ કયા કયા સાહિત્ય લખ્યા છે એ રીતનું છે. તો હેરી ઇઝ માય યંગ મેવ હિન્દુ. બરાબર, કે મેવ એટલે બનાવવું, હિન્દુ એટલે આપણી ઇન્ડિયા, એટલે એ રીતનું યાદ રાખવાનું કે હેરી ઇઝ માય યંગ મેવ હિન્દુ. તો હેરી એટલે હરિજન, માય એટલે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ એટલે સત્યના પ્રયોગો, અને યંગ એટલે યંગ ઇન્ડિયા. બરાબર, એ ગાંધીજીના સંકળાયેલા સાહિત્યકાર છે. પછી 11મું છે, આ પૂરું થઈ ગયું હિસ્ટ્રી. હવે ચાલુ થાય છે બધું મિક્સ, એટલે જેમ કે બંધારણનું બધું. એટલે બંધારણનું ક્વેશ્ચન છે કે વિધાન પરિષદવાળા રાજ્યો, અમુક વાર પૂછાય છે કે નીચેનામાંથી કયા વિધાન પરિષદ ધરાવે છે કે નથી ધરાવતા? તો રાજ્યોનું સૂત્ર છે વિધાન પરિષદવાળા રાજ્યો. તો MB કાજુટી,
બી કાજુ, ટી એટલે એમ એટલે મહારાષ્ટ્ર, બી એટલે બિહાર, કે એટલે કર્ણાટક, એ એટલે આંધ્રપ્રદેશ, જે એટલે જમ્મુ કાશ્મીર, યુ એટલે ઉત્તર પ્રદેશ અને ટી એટલે તેલંગાણા. એટલે યાદ રાખવાની વાંધો આવે નહીં. પછી છે ભારત એ રાજ્યો જ્યાં બંને ગૃહો છે, જેમ કે વિધાનસભા બી છે અને વિધાન પરિષદ બી છે. એ કયા કયા રાજ્યો છે પૂછાય છે. તો 6 રાજ્ય છે, જેમાં JUMBAK ઝૂમ બેંક એ યાદ રાખવાનું. ઝૂમ બેંક એટલે જે એટલે જમ્મુ કાશ્મીર, યુ એટલે ઉત્તર પ્રદેશ, એમ એટલે મહારાષ્ટ્ર, બી એટલે બિહાર અને એ આંધ્રપ્રદેશ, કે એટલે કર્ણાટક. બરાબર. પછી રાષ્ટ્રપતિ સાથે ઉપરાષ્ટ્રપતિ પદ રહી ચૂક્યા હોય, જેમ કે પહેલાં ઉપરાષ્ટ્રપતિ હોય પછી રાષ્ટ્રપતિ બન્યા હોય. તો એવી રીતે જે કયા કયા હતા એ વ્યક્તિઓ, તો એમનું સૂત્ર છે રાધા નારાયણ રામ ઓર હુસૈન પર શર્માતે હુએ ગીરી. બરાબર. આ સૂત્ર છે કે રાધા નારાયણ રામ ઓર હુસૈન પર શર્માતે હુએ હુસૈન ગીરી. તો રા એટલે રાધા એટલે રાધાકૃષ્ણ, સર્વપલ્લી રાધાકૃષ્ણ. પછી નારાયણ KR નારાયણ. પછી રામન છે R વેંકટરમન. બરાબર. ઓર એટલે એ ખાલી ઓર જોઈન કરેલું, જેટલું રાઉન્ડ કરેલું છે એટલું લખવાની જરૂર નથી. હુસૈન એટલે ઝાકિર હુસૈન, શર્મા એટલે શંકર દયાલ અને ગીરી એટલે VV ગીરી. બરાબર. પછી 14મું છે રાજ્યસભા એ સભ્યો જે પ્રધાનમંત્રી બન્યા હતા. સૂત્ર ઇચ ગાર્ડ. બરાબર. એટલે જે સભ્યો હતા એ બધા કયા મંત્રી વડાપ્રધાન બન્યા હતા એ, એટલે આ છે એ એટલે ઇન્દિરા ગાંધી, એટલે HD દેવગૌડા, ઘા એટલે ઇન્દ્રકુમાર ગુજરાલ અને ડા એટલે ડૉક્ટર મનમોહન સિંહ. બરાબર. 15મું છે ભારતના રાજાઓની સાથે સ્થાપના ક્રમશઃ. ભારતના જે રાજ્યો છે એની સ્થાપનાના ક્રમશઃ ગોઠવ્યા છે. તો કયા કયા પહેલું રાજ્ય બન્યું, બીજું રાજ્ય બન્યું, એ રીતનું. તો સૂત્ર છે આમ ગુનાહી મેઘ મંત્રસી ગરમી. આમ ગુનાહી મેઘ મંત્રસી ગરમી. તો આથી આંધ્રપ્રદેશ છે એ 1953માં બન્યું હતું, જે ભાષાને આધારે બન્યું હતું એ. મ ઉપર મહારાષ્ટ્ર 1960માં, ગુજરાતીને જોડે જોડે જ બન્યું હતું એટલે 1960માં. ના એટલે નાગાલેન્ડ 1963માં, હ એટલે હરિયાણા 1966માં, હી એટલે હિમાચલ પ્રદેશ 1971માં, મે એટલે મેઘાલય 72માં, મ એટલે મણિપુર એટલે 72માં, ત્ર એટલે ત્રિપુરા 72માં, સી એટલે સિક્કિમ 1975માં, જી એટલે ગોવા 1987માં, AR એટલે અરુણાચલ પ્રદેશ 1987માં, MI એટલે મિઝોરમ 1987માં. બરાબર. સૌ ઇજી છે એટલે વાંધો નહીં આવે. પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્થાયી સદસ્ય દેશો, જે સંયુક્ત સંઘમાં જે યુનિયન દેશો છે એ બધા રાષ્ટ્રસંઘમાં કયા કયા દેશો સમાય છે. તો ફ્રેન્ચ યાદ રાખવાનું. તો F ઉપરથી ફ્રાન્સ, R ઉપરથી રશિયા, A ઉપરથી અમેરિકા, C એટલે ચીન, E એટલે ઇંગ્લેન્ડ. આમાં ઇન્ડિયા નથી. પછી છે ઓપેકના સંસ્થાપક દેશ, જેનું સૂત્ર છે વિસ્કી. આ ખાસ પૂછાય છે તો આ દેશો કરી લેવાના, કેમ કે આ વખતે એક્ઝામમાં બહુ ઇન્ટરનેશનલનું પૂછાય છે એટલે કરી લેવું. V એટલે વેનેઝુએલા, I એટલે ઈરાન, S એટલે સાઉદી અરબ અને K એટલે કુવેત અને I એટલે ઈરાક. બરાબર. પછી છે 18મું, છેલ્લા બે બાકી છે તો જોઈ લઈએ. 18મું છે G18 સમિતિના સદસ્ય દેશ. G18 એટલે આ પૂછાય, G20 પૂછાય છે, G8 પૂછાય છે. તો G8 સમિતિના સદસ્ય દેશ કયા છે. તો સૂત્ર છે જીજા કઈ બાર ફ્રાન્સ આએ. જીજા કઈ બાર ફ્રાન્સ આએ એવી રીતનું છે. તો G એટલે જર્મની, જા એટલે જાપાન, ક એટલે કેનેડા, E એટલે ઇટાલી, બા એટલે બ્રિટન, R એટલે રૂસ અને ફ્રાન્સ એટલે ફ્રાન્સ અને I એટલે ઓસ્ટ્રેલિયા. બરાબર. પછી કયા કયા દેશનું ચલણી નાણું ડોલર છે તે યાદ રાખવાનું, કે કયા કયા દેશમાં ડોલર ચાલે છે એ. તો સૂત્ર છે સીતાજી વન સે કહા આએ. બરાબર. તો C એટલે સિંગાપુર, તા એટલે તાઇવાન, G એટલે ઝિમ્બાબ્વે, W એટલે વર્મુડા, ન્યુ એટલે ન્યૂઝીલેન્ડ, C એટલે સેન્ટ લુઇસ અને ક એટલે કેનેડા, હા એટલે હોંગકોંગ, આ એટલે ઓસ્ટ્રેલિયા અને એ એટલે અમેરિકા. બસ આ આટલા હતા. અગાઉ આપણે જોયા હતા બીજા કે રૂપિયો ક્યાં ક્યાં ચાલે છે એ અગાઉ પાર્ટ 2માં જોયું હતું. અને પાર્ટ 2માં આપણે જોયું હતું કે રૂપિયો કયા કયા દેશમાં ચાલે છે એ એનું પણ બતાવ્યું હતું. પાર્ટ 2 જેને ના જોઈએ જોઈ લેજો. પાર્ટ 1 પણ જેને ના જોઈ લેજો, કેમ કે એમાં પણ શોર્ટકટ ટ્રીક આપી છે અને એ બી ખૂબ ઉપયોગી થશે. અને પાર્ટ 2 પણ ઉપયોગી છે અને પાર્ટ 3 પણ ખૂબ ઉપયોગી થશે. અને આ રીતે મેં 3 પાર્ટમાં બનાવ્યું છે. શોર્ટકટ ટ્રીક લખશો એટલે મારા પ્લેલિસ્ટમાં તમને બતાવી, પ્લેલિસ્ટ તો નહીં બતાવે પણ વિડીયો જોઈ લેજો. સ્ક્રોલ કરીને વધારે ઉપર નહીં હોય, બે વિડીયો છોડીને હશે એટલે ખાસ ધ્યાન રાખવું. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરે તો જોઈન કરી લેજો. અગાઉ જે હસમુખ સાહેબે 3 પેપર લીધા હતા એની PDF પણ મૂકી છે. અને IMP કોઈ પણ ટોપિક હોય તો હું એમાં શેર કરતો રહું છું અને કોઈ બી ભરતીની અપડેટ આપતી હોય તો એમાં મૂકી દઉં છું, એટલે તમને ખૂબ યુઝફુલ થશે ટેલિગ્રામ ચેનલ.
એ મારી લિંકની બાયોમાં હશે, કાં તો તમે મારી પ્રોફાઇલ ખોલશો યુટ્યુબની, એમાં નીચે ટેલિગ્રામ લખીને લિંક હશે તો ત્યાં ક્લિક કરશો એટલે સીધું તમે ટેલિગ્રામ પર જોઈન કરી લેજો, એટલે વાંધો નહીં આવે. અને કોઈ બી ડાઉટ હોય તમારે તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, કાં તો કોમેન્ટ કરી શકો છો, તો હું એનો રિપ્લાય આપીશ. અને હવે ભરતીનો સમય ખૂબ ઓછું થતો જાય છે, કેમ કે સપ્ટેમ્બર તો ચાલુ થઈ ગયું, તો ભરતી હવે ફટાફટ લેવાની એવી વાત છે. એટલે ડિસેમ્બર સુધીમાં બધાનું રનિંગ પૂરું થઈ જાય તો ડિસેમ્બરની એન્ડમાં PSIની એક્ઝામ અને જાન્યુઆરીમાં કોન્સ્ટેબલની એક્ઝામ થઈ જાય એવું લાગે છે. એટલે એ રીતનું બધું શિડ્યુલ છે, તો બીજું કંઈ છે નહીં, ફટાફટ એક્ઝામ લેવાની વાત છે, બીજું કંઈ છે નહીં. એટલે ડિસેમ્બરમાં PSIનું પૂરું થઈ જાય તો જાન્યુઆરીમાં કોન્સ્ટેબલનું આવી જાય, કેમ કે 12માની જે એક્ઝામ છે એ બીજા મહિનામાં લેવાની છે, એટલા માટે ફટાફટ વહેલા ભરતી પૂરી કરવાની છે. અને હાઈકોર્ટમાં સુઓ મોટો ચાલે છે, એના કારણે ભરતી વહેલા પૂરી કરવાની છે. અને ભરતીમાં વધારો થાય એવું તો કંઈ નક્કી નથી, પણ જોઈએ હવે શું થાય છે. 12,000 ભરતી છે એટલે બહુ મોટી ભરતી કહેવાય. અને ફોર્મ પણ વધારે અત્યારે ચાલુ જ છે ફોર્મ ભરવાના, એટલે કેટલા ફોર્મ ભરાય છે એના ઉપર આધાર છે, અને પછી ખબર પડે કે કેટલા પાસ થાય છે. મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ તો બધા રનિંગમાં જ થતો હોય છે, કેમ કે બધાએ ફોર્મ તો એકબીજાને જોઈને ભરી દીધું હોય છે, પણ પાસ કોઈ ખાસ રનિંગમાં થતા નથી, કેમ કે કોઈ પ્રેક્ટિસ કરવા જતું નથી. એટલે જેને પ્રેક્ટિસ ચાલુ ના કરી હોય ચાલુ કરી દેજો, કેમ કે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એમને 5 કિલોમીટર દોડાતું નથી 25 મિનિટમાં, એટલે સ્ટેમિના જોઈએ, સ્ટ્રેન્થ જોઈએ, અને શરીરમાં એનર્જી ના હોય તો કંઈ મેળ ના ખાય. નહીં તો કઈ ભરતીમાં કેટલા મેં જોયા હતા કે રનિંગ ચાલુ થાય એના પહેલાં કેળા ખાઈ લે, એટલે રનિંગ ચાલુ થાય પહેલાં કશું ખવાય નહીં, પાણી એ ના પીવાય, તો પબ્લિક કેળા ખાઈને 2 રાઉન્ડમાં તો ઓકળવા માંડી હતી બધી. એટલે પછી એવું બધું કરાય નહીં. એટલે ધ્યાન રાખવાનું કે શું શું કરવાનું રનિંગ પહેલાં, પછી રનિંગ પછી શાંતિથી પાણી પીવાનું, બધો ટાઈમ મળે જ છે ત્યાં. અને જે સ્ટાફ હોય છે પોલીસનો એ બધું ખૂબ સારું હોય છે, બધી રીતના યુઝફુલ થશે તમને, એટલે એ વાંધો નહીં આવે. અને મારો જે વિડીયો ના જોયો ગ્રાઉન્ડવાળો, તો ગ્રાઉન્ડનું મેં આખું સમજાવ્યું છે કે શરૂઆતમાં તમે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, શું કરાવે છે, રબડ આપે છે નહીં, આ તે બધું મેં એમાં ડિટેલમાં સમજાવ્યું છે. તો ગ્રાઉન્ડવાળો જો વિડીયો ના જોયો તો જોઈ લેજો, સંપૂર્ણ માહિતી એમાં મળી રહેશે. અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને બીજું તો કંઈ નહીં, હું આવી જે અપડેટ આપતો રહું છું, IMP આપતો રહું છું, પછી આ શોર્ટકટ ટ્રીક આપી છે, તો મને થોડું તમે સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોકને શેર કરો વિડીયો, બીજાને સબસ્ક્રાઈબ કરવાનું કહો, તો મને થોડું મદદરૂપ થાય તો સારું, અને મને પણ આગળ વિડીયો બનાવવાનું થાય. બીજું કંઈ છે નહીં આપણું મોટિવ તો, અને આપણે કોઈના જોડે કશું માગતા નથી, એટલે વાંધો નહીં, આપણે આપણી રીતે જ કરીએ છીએ. અને બધા સપોર્ટ તો કરે છે પણ થોડું ઓછું કરે છે, એટલે મજા નથી આવતી. થોડું સારો સપોર્ટ કરો તો મજા આવે. અને હા, બસ આવી રીતે છે. અને અત્યારે મેં આ શોર્ટકટ ટ્રીક અત્યારે લખી 11:30 જેવા થયા છે, અને લખતા અડધો કલાક થઈ ગયો, એટલે મોડું થઈ ગયું છે બહુ. એટલે 12 વાગે સૂઈ જાઉં, અને સવારે 4 વાગે પાછું રનિંગ કરવા જવાનું છે મારે. એટલે રનિંગ કરવાનું ચાલુ કરી દીધું છે મેં. વરસાદ થોડો ઓછો થઈ ગયો છે, હવે તો પડતો નથી, પણ હજી થોડું આગાહી કહે છે, તો જોઈએ વરસાદ પડે ત્યારે તો બંધ થઈ જાય. પણ હવે થોડો દિવસ બંધ છે એટલે રનિંગ ચાલુ કરી દીધું છે. તો હવે કાલથી વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું, તો વ્લોગ પર થોડું સપોર્ટ કરજો. અને કંઈ બી તમારે ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, કાં તો મેસેજ કરજો, તો હું એનો રિપ્લાય આપીશ. અને ટેલિગ્રામ જોઈન ના કરે તો જોઈન કરી લેજો. અને જે જૂના વિડીયો ના જોયા હોય IMPના, તો એ ચેક કરી લેજો. અને ટેલિગ્રામમાં 3 પેપર છે એ પણ મૂકી દીધા છે, એ બી જોઈ લેજો. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.